3.1 દાખલા નંબર 2 આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પહેલો જ દાખલો આપણી પાસે આવ્યું છે, આવો છે. ઓકે, રકમ જોઈ લ્યો આપણે. રકમ હું તમને ફરીવાર લખી દઉં. 5x ઓછા 4y વત્તા 8 બરાબર 0. આ તમારું સમીકરણ 1 છે. 7x વત્તા 6y ઓછા 9 બરાબર 0. આ તમારું સમીકરણ 2 છે. આને a1 કહેવાય, આને a2 કહેવાય. પહેલા મેળવીએ a1 ના છેદમાં a2 બરાબર 5/7. ઓકે, આ નિશાની સહિત આને b1 કહેવાય અને b2 કહેવાય. b1 ના છેદમાં b2 ઓછા 4/6. 4 અડધા 2, 6 અડધા 3. એટલે આનો જવાબ આવ્યો ઓછા 2/3. જોઈને ખબર પડે આ બે સરખા નથી. અલા જોઈને ખબર પડે ને, આ 5/7 ને ઓછા 2/3 સરખા નથી. એટલે આ કન્ડિશન સેટિસ્ફાય થઈ. a1 ના છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ બરાબર નથી b1 ના છેદમાં b2. આ કન્ડિશન સેટિસ્ફાય થઈ. એનો મતલબ કે તમને એક બિંદુ મળે, એક જવાબ મળે. શું જવાબ મળશે? રેખાઓ એક બિંદુમાં છેદે છે. આ જ જવાબ મળે. સમાંતર ન મળે ને સંપાતી ન મળે. આપણે શીખી ગયા ને, a1 ના છેદમાં a2 બરાબર નથી b1 ના છેદમાં b2 હોય ને તો તમને એક જવાબ મળે. a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 તો સંપાતી રેખા મળે. a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ને બરાબર નથી, એટલે કે ડઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2, તો તમને સમાંતર રેખા મળે. આપણે ભણી ગયા ને ઇન્ટ્રોડક્શન વાળા વિડીયોમાં, એ જ છે. તમને a1 ના છેદમાં a2 ને b1 ના છેદમાં b2 સરખા નથી મળ્યા તો તમને જવાબ 1 મળે. કેટલા બિંદુમાં છેદ છે? એક બિંદુમાં છેદે છે. એક બિંદુમાં છેદે છે. અનન્ય ઉકેલ છે એમ પણ કહી શકાય. અનન્ય એટલે એક અને માત્ર એક. અનન્ય એટલે એક અને માત્ર. આનો બીજો દાખલો જો. a1 ના છેદમાં a2 9 ના છેદમાં 18 થાય. a1 ના છેદમાં a2 તમને 9 ના છેદમાં 18, 9 દુ 18, ઉપર કઈ ન હોય તો એક જવાબ આવ્યો 1 ના છેદમાં 2. b1 ના છેદમાં b2 મેળવી લઉં. શું છે b1 ના છેદમાં b2? 3 ના છેદમાં 6. ઓહો, 3 ના છેદમાં 6, 3 દુ 6, ઉપર કાંઈ ન હોય તો એક જવાબ આવ્યો 1 ના છેદમાં 2. c1 ના છેદમાં c2, c1 છે 12, c2 છે 24. 12, 24, 12 દુ 24, ઉપર કાંઈ ન હોય તો એક જવાબ આવ્યો 1 ના છેદમાં 2. હલો, ત્રણેય જવાબ સરખા આવ્યા. ત્રણેય જવાબ કેવા આવ્યા છે? સરખા આવ્યા છે ભાઈ. a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. અને જો ત્રણેય જવાબ સરખા આવે તો એ રેખા કેવી હશે? તો કે એ રેખા હશે સંપાતી રેખા હશે. કેવી હશે? સંપાતી રેખા હશે. સંપાતી રેખા એટલે સંપાતી રેખા હશે. એનો મતલબ શું? કે અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે. બધું બરાબર હોય તો અનંત ઉકેલ મળે. એક રેખા ઉપર બીજી રેખા આવેલી હોય, ઉપરા ઉપર બીજી રેખા આવેલી હોય, સંપાતી રેખા મળે. જો તમને આવું મળે ને તો જે આપણે ઇન્ટ્રોડક્શન વાળા વિડીયોમાં જોઈ ગયા હતા. હો ભાઈ, ચલો ત્રીજો દાખલો. નાનો અહીંયા a1 6 છે, a2 2 છે. a1 ના છેદમાં a2 6 ના છેદમાં 2, 2 તેરી 6 બરાબર 3. b1 ના છેદમાં b2 શું છે? b1 છે ઓછા 3, અને અહીંયા કઈ ન હોય ને તો 1 હોય, ઓછા 1. ઓછા 3, ઓછા 1, ઓછા ઓછા કટ, નીચે 1 લખો ન લખો ચાલે. c1 ના છેદમાં c2 10 ના છેદમાં 9. તો જો આ બે જવાબ સરખા મળ્યા, ત્રીજો જવાબ આની જેવો નથી. એટલે કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 મળ્યા, પણ ડઝ નોટ ઇક્વલ ટુ c1 અપોન c2. આ બે તો જવાબ સરખા મળ્યા, પણ આનો જે જવાબ મળ્યો ને આ નથી. તો એનો મતલબ શું થયો? સમાંતર તમને જવાબ મળે. રેખા કેવી મળશે? સમાંતર મળશે. એટલે કે ઉકેલ મળશે નહીં. ઓકે, ચાલ તો આ આપણે બીજા ના 3 દાખલા
ભણી ગયા છો, આશા રાખું છું સમજાણું હશે. જે ઇન્ટ્રોડક્શન વિડીયો જોયો હશે તો તમને સમજાઈ જ ગયો હશે. મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.